वाला विद्यार्थी भाई बहनों, ધોરણ 11 આપણા શાસ્ત્રમાં પ્રકરણ 4 એમાં પ્રસારણની અંદર ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલના એના દાખલા ગણી રહ્યા છીએ. એમાં હવે આની અગાઉ આપણે અસતત આવૃત્તિ વિતરણ એના માટે એમાં વર્ગ નતા આપ્યા, અવલોકન અને આવૃત્તિ. અહીંયા આગળ સ્વાધ્યાયની મેં રકમ લખી છે સ્વાધ્યાય 4.2 એમાં દાખલા નંબર 3 એની આ રકમ છે. હવે એની અંદર તમને આખી રકમ તો નથી મેં લખી, પણ જે મેઇન વસ્તુ જરૂરી છે એની વાત કરીએ તો જે 200 ગ્રાહકોએ નાસ્તાનું બિલ ચૂકવ્યું છે, બરાબર, એ ચૂકવેલ રકમ એટલે કોની છે? નાસ્તાના બિલની ચૂકવેલ રકમ અને ગ્રાહકોની સંખ્યા, અને એ ચૂકવેલ રકમનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાના કયા છે. એટલે ચૂકવેલ રકમ એ આપણને અહીંયા વર્ગ તરીકે આપેલી છે, બરાબર. એટલે અહીંયા આગળ ચતુર્થકોના વર્ગ નક્કી કરવા પડશે. જો બરાબર ધ્યાન રાખજો. એટલે પહેલા ચતુર્થકનો વર્ગ એટલે q1 નો વર્ગ નક્કી કરવો પડશે. તો n/4 નો અવલોકન જેમાં છે જે વર્ગ જે આપણે ત્રીજા પ્રકરણમાં ભણ્યા હતા એ જ પ્રમાણે. એટલે અહીંયા q1 નો વર્ગ શોધવો પડશે, પછી q1 ની કિંમત, પછી q3 નો વર્ગ, પછી q3 ની કિંમત. આ પ્રમાણે આપણે શોધવું પડશે. એટલે અહીંયા ગ્રાહકોની સંખ્યા, બરાબર, એ આવૃત્તિ તરીકે ગણાશે. અને આ આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ તો પહેલા 25 ના 25 અને 40 નો સરવાળો કરીશું તો 65 થશે. 65 અને 80 નો સરવાળો કરીશું તો 145 થશે. 145 અને 30 નો સરવાળો કરીશું 175. 175 અને 25 નો સરવાળો કરીશું તો 200 થશે. હવે એની કિંમત એ પણ 200. અહીંયા સરવાળો જોઈ લેવાનો, 5 ને 5 ઘસીશું, વધી 1 ને 2 3 4 7 8 15 3 8 ને 2 20. એટલે આપણી સંચય આવૃત્તિ, બરાબર, એ શોધવામાં ભૂલ ના થાય, કારણ કે એના ઉપરથી આપણે વર્ગ અને q1 ને q3 આ બધું નક્કી કરવાનું છે. એટલે આ મુખ્ય સંચય આવૃત્તિમાં ભૂલ ના થવી જોઈએ. હવે પહેલા વર્ગ નક્કી કરીએ, પછી q1 ની કિંમત, પછી q3 નો વર્ગ નક્કી કરીએ, પછી q3 ની કિંમત. તો અહીંયા q1 વર્ગ બરાબર n/4 માં અવલોકન નો વર્ગ. આ રીતે બરાબર ધ્યાન રાખજો. તો q1 નો વર્ગ n/4 એટલે 200/4 માં અવલોકન નો વર્ગ. 200/4 એટલે કેટલા આવશે? 50. 50 માં અવલોકન નો વર્ગ શું આવશે? 50 માં અવલોકન નો વર્ગ. 50 માં અવલોકન નો વર્ગ તો 50 25 થી મોટું, આમાં 50 સમી જશે. એટલે આ વર્ગ નક્કી થયો આપણો, આ વર્ગ q1 માટે. હવે વર્ગ કયો નક્કી થયો? તો 50 થી 100. હવે q1 માટે આપણા બધા જુદી જુદી કિંમતો આપણે q1 શોધવાનું ને એના માટે અર્ધસીમા બિંદુ તો l, જે આપણે l એટલે અર્ધસીમા બિંદુ, તો 50 એ અર્ધસીમા બિંદુ, q1 વર્ગનું અર્ધસીમા બિંદુ. ત્યાર પછી CL તો q1 વર્ગની અગાઉના વર્ગની, એટલે આપણે આ વર્ગ નક્કી કર્યો છે તો આ વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, બરાબર. એટલે આ થોડો અલગ પડે એટલે આપણે એને થોડું બીજા કલરથી હું બતાવું છું. આ q1 નો વર્ગ છે, બરાબર, આ વર્ગ છે. હવે એનાથી આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે આગલા વર્ગની સંચય આવૃત્તિ તો કેટલી કહેવાશે? 25, બરાબર. CL 25.
અને f તો કેટલા 40. આ બધી કિંમતોને ધ્યાનમાં રાખી અને વર્ગ લંબાઈ 50 છે એટલે c 50 બરાબર q1 વર્ગની વર્ગ લંબાઈ. આ બધી કિંમતોનો ઉપયોગ કરી આપણે q1 શોધીએ. q1 બરાબર l વત્તા n ના છેદમાં 4 ઓછા cf ભાગ્યા f ગુણ્યા c. આ રીતે આ સૂત્રનો બરાબર ધ્યાન રાખો. શું થશે? n/4 માઈનસ cf. cf ને શું કરવાના છે? બાદ કરવાના. હવે l આપણો આવ્યો 50 એટલે 50 n ભાગ્યા 4. અહીંયા n ને 4 વડે ભાગ્યા હતા તો કેટલા આવ્યા હતા? 50 બરાબર. એટલે ફરીથી પાછો એવું નહીં કરવાનું કે 50 ભાગ્યા 4 કે 200 ભાગ્યા 4, કારણ કે અહીં n/4 ની કિંમત અહીંયા મેળવેલી જ છે. એટલે અહીંયા આપણે શું લખીશું? 50 ઓછા cf. તો cf ની એટલે આગલા વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ 25 છેદમાં એ જ વર્ગની આવૃત્તિ. તો એ જ વર્ગની આવૃત્તિ આ f તરીકે ગણાશે અને આ cf તરીકે. એટલે 40 ગુણ્યા વર્ગ લંબાઈ. તો આ 50 થી 100 એની વર્ગ લંબાઈ 50 આવશે. તો 50 વત્તા 50 માંથી 25 બાદ કરશો તો 25 ગુણ્યા 50 ભાગ્યા 40. એટલે 50 25 ગુણ્યા 50 કરી અને એને 40 વડે ભાગીએ બરાબર. એટલે એનો જવાબ આવશે 31.25. કેટલો જવાબ આવશે? 31.25. હવે એનો સરવાળો કરીએ તો 81.25 આવશે. q1 મળી ગયો. એવી રીતે q3 નો વર્ગ મેળવીએ. એવી રીતે અને ત્યાર પછી q3 મેળવીએ. તો q3 નો વર્ગ મેળવીએ. q3 વર્ગ બરાબર શું કરવાનું? આની જેમ જ અહીંયા n/4 પણ અહીંયા શું થશે? 3 વડે ગુણાશે. તો 3 n ના છેદમાં 4 માં અવલોકન નો વર્ગ બરાબર. તો 3 હવે n ભાગ્યા 4 એટલે 200 ભાગ્યા 4 200 ભાગ્યા 4 માં અવલોકન નો વર્ગ. એટલે 200 ભાગ્યા 4 કેટલા હતા? 50 50 ગુણ્યા 3 150 માં અવલોકન નો વર્ગ બરાબર. હવે 150 નું અવલોકન તો આની અંદર સમાશે બરાબર. એટલે એના માટે આપણે એ વર્ગ બરાબર બીજો વર્ગ આપણે આ q2 નો વર્ગ 150 એટલે આની અંદર એ સમય જશે. કારણ કે 145 થી મોટા અને 175 સુધીમાં આવી જાય એટલે એને આપણે બીજા થોડા બરાબર. આ એક વર્ગ થયો, આ q1 નો વર્ગ આવ્યો અને આ q3 માટે. તો કયો વર્ગ થયો? 150 થી 200 વર્ગ આપણો આવ્યો 150 થી 200. હવે એના માટે l કેટલા ગણાશે? 150. l 150. cf તો આગલા વર્ગની સંચય આવૃત્તિ 145. cf 145 બરાબર. અને f કેટલી ગણાશે? વર્ગની તો 30 ગણાશે. f 30. f ની કિંમત 30. આ કિંમતો આપણે q3 એના સૂત્રમાં લઈશું. તો q3 બરાબર l વત્તા આની જેમ જ પણ એમાં ફેર શું પડશે? અહીંયા 3 વડે ગુણાશે. તો અહીંયા 3 ઇન્ટુ બરાબર n/4 minus cf upon f into c. l આપણી પાસે આવ્યો જે વર્ગ નક્કી કર્યો 150 થી 200 એમાં 150 અધર સીમા બિંદુ આવ્યું. 3n/4 એની કિંમત આવી આપણી પાસે 3n/4 તો 150
અને એની આગલા વર્ગની સંચય આવૃત્તિ તો કેટલી હતી 145 છેદમાં એક વર્ગની આવૃત્તિ તો એ વર્ગની આવૃત્તિ હતી 30 ગુણ્યા c વર્ગ લંબાઈ આપણી પાસે કેટલી છે 50 તો 150 વત્તા 150 માંથી 145 બાદ કરીશું તો આવશે 5 ગુણ્યા 50 છેદમાં 30 તો 150 0 0 ઉડી જશે એટલે 25 ભાગ્યા 3 કરો બરાબર તો એના માટે એ જવાબ આવશે 8.33 હવે આ બંનેનો સરવાળો કરીશું તો 158.33 આ Q3 નો જવાબ આવ્યો Q3 Q1 Q2 અને Q3 મળી ગયા હવે એના ઉપરથી આપણે ચતુર્થક વિચલન શોધી તો ચતુર્થક વિચલન QD બરાબર Q3 minus Q1 upon 2 તો Q3 કેટલો આવ્યો 158.33 ઓછા Q1 ની કિંમત આપી આવી 81.25 ભાગ્યા 2 હવે 158.33 માંથી 81.25 બાદ કરી 2 વડે એને ભાગીશું એટલે 158.33 માંથી 81.25 બાદ કરીએ તો 77.08 એને 2 વડે ભાગીએ 2 વડે એને ભાગીશું તો 38.54 બરાબર કેટલા આવશે QD નો જવાબ 38.54 બરાબર હવે અહીંયા ચૂકવેલ રકમનો એકમ શું છે રૂપિયામાં કયું છે જો એ રકમ શેમાં કયું છે રૂપિયામાં એટલે અહીંયા આગળ આ નિરપેક્ષ માપ છે કેવું માપ છે નિરપેક્ષ માપ એટલે નિરપેક્ષ માપનો એકમ હોતો નથી એટલે એને આપણે શું ગણીશું અરે નિરપેક્ષ માપનો એકમ હોય એટલે રૂપિયા એકમ લખવો પડશે હજુ આપણે એનું સાપેક્ષ માપ શોધવાનું રહ્યું છે સાપેક્ષ માપ શોધીએ છીએ એટલે કે ચતુર્થક વિચલન શોધ્યું પરંતુ ચતુર્થક વિચલના એ બાકી છે એટલે હવે તમારે આગળ શોધવાનું હવે જગ્યાના લીધે હું અહીંયા લખું છું ચતુર્થક વિચલના બરાબર કોષ્ટક તમારે રવા દેવાનું ખાલી નહીં નાખતા બરાબર પરીક્ષામાં પણ કોષ્ટક રાખવાનું કોષ્ટકના માર્ક્સ હોય છે એટલે ધ્યાન રાખવું તો ચતુર્થક વિચલના तो Q3 minus Q1 Q3 plus Q1 હવે એની અંદર Q3 ઓછા Q1 Q3 આપણી પાસે આવ્યો 158.33 ઓછા Q1 આવ્યો 21.25 છેદમાં Q3 plus Q1 તો Q3 158.33 વત્તા 81.25 હવે આ બંનેની આપણે બાદબાકી કરીએ અને પછી છેદમાં એમનો સરવાળો એટલે અહીંયા ધ્યાન રાખજો બરાબર 158.33
33 ઓછા 81.25 એ બેની બાદબાકી કરીએ તો 158.33 માંથી 81.25 એ બેની બાદબાકી કેલ્ક્યુલેટરથી કાળજીપૂર્વક કરવાની, બરાબર. તો એ બાદબાકી એ આવે છે 77.8 80 ગણો કે 8 ગણો, બરાબર. 77.80 કે 8 લખશો તો પણ વાંધો નહીં. અને 158.33 અને 81.25 એ બેનો સરવાળો કરી દેવાનો. તો 3 ને 5 8, 3 ને 2 5, 8 ને 9, 8 ને 5 13 3 વધી 239.58 કેલ્ક્યુલેટરથી પણ જોઈ લઈએ. 239.58. હવે આ બંનેનો ભાગાકાર કરી દેવાનો. કોનો 77.80 ભાગ્યા 239.58 એ બેનો ભાગાકાર કરીએ તો 0.38 આવે છે. કેટલા? 0.38. એટલે જવાબ આપણો ચતુર્થક વિચલના નો જવાબ આવ્યો 0.38. અને તમારે છેલ્લે વ્યવસ્થિત વાક્ય સ્વરૂપમાં લખી દેવાનું. જો પ્રશ્ન શું કર્યો તો આપણને કે એક દિવસમાં ચૂકવેલ રકમનું ચતુર્થક વિચલન, તો લખવાનું આ રીતે, બરાબર. ગ્રાહકો દ્વારા એક દિવસમાં ચૂકવેલ રકમનું ચતુર્થક વિચલન, આ રીતે, બરાબર. ગ્રાહકો દ્વારા એક દિવસમાં ચૂકવેલ રકમનું ચતુર્થક વિચલન 38.54 રૂપિયા. જો આ ખાસ ધ્યાન રાખજો, આ એકમ નહીં લખો, માર્ક્સ કપાશે. એટલે ચતુર્થક વિચલન 38.54 રૂપિયા છે. અને એક દિવસમાં ચૂકવાયેલ રકમનું ચતુર્થક વિચલન 0.38. એમાં રૂપિયા લખવાના નથી, બરાબર ધ્યાન રાખજો, બરાબર. 0.38. કારણ કે આ કેવું માપ છે? સાપેક્ષ માપ છે. એટલે આ રીતે વાક્ય સ્વરૂપે ભલે અહીંયા આટલું તો એ લખ્યું, આપણે શોધ્યું, પણ નીચે છેલ્લે એવી ટેવ પાડવાની આપણે કે જે પ્રશ્ન કર્યો હોય રકમમાં એ પ્રશ્નના આધારે જવાબ વ્યવસ્થિત લખી દેવાનો. તો તમે જો આની અંદર આ સ્વાધ્યાયનો મેં આ છેલ્લો દાખલો તમને ગણાવ્યો. હવે સ્વાધ્યાય 4 માં પણ આવા દાખલા છે, બરાબર. તમે જોશો તો સ્વાધ્યાય 4 ની અંદર પણ આવા દાખલા છે. બીજી વસ્તુ કે આ જે ચતુર્થકો Q1 Q2 Q3 આ બે એટલું તમે તૈયાર રાખજો, એટલું પાકું કરજો કે એ 3 પ્રકરણો સાથે જોડાયેલું છે, બરાબર ધ્યાન રાખજો. જો આપણે પ્રકરણ 2 અરે પ્રકરણ 3 જે આની આગળ એ ચતુર્થકોનું સ્પેશિયલ પ્રકરણ હતું. હવે પ્રકરણ 4 ની અંદર પણ આ Q1 Q3 એનો ઉપયોગ આવે. ત્રીજા પ્રકરણમાં Q1 Q2 Q3 ચતુર્થકો વિશે આવતું. હવે આના પછીનું પ્રકરણ 5 જ્યારે ભણીશું ત્યારે પણ આ ચતુર્થકોનો ઉપર જ આધારિત છે. અડધું પ્રકરણ જે 5મું પ્રકરણ છે એ ચતુર્થકો પર જ આધારિત છે. એટલે ત્રણેય ચતુર્થકોના બધા સૂત્રો અને દાખલા જો એકમ કસોટી તમારી આવશે એમાં પણ ચતુર્થકો આધારિત દાખલા પૂછશે, બરાબર. એટલે એકમ કસોટી માટે પણ બરાબર ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, મધ્યક, મધ્ય અને આકૃતિઓ આ બધું તૈયાર કરજો, બરાબર. એટલે આપણે અહીંયા આ ભાગ પૂરો કરીએ છીએ, પણ આજે ચતુર્થકોનું મહત્વ છે એ પણ મેં તમને સમજાવ્યું. બીજું સ્વાધ્યાય 4 માંથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલના એના દાખલા તમારે એ ગણવાના છે.
બરાબર. એટલે સ્વાધ્યાય 4 માંથી પણ દાખલા ગણજો. હવે પછી પ્રસારમાનના આગળ માપ એટલે પ્રસારનું જે નવું માપ આવશે સરેરાશ વિચલન, એના વિશે ફરીના ભાગમાં આપણે વાત કરીશું. થેન્ક યુ.